કારણ કે આ દેરાણી જેઠાણી આ હોટલ માલિકને હની ટ્રેપમાં ફસાવીને બ્લેકમેલ કરતા હતા અને એની પાસેથી 5-5 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. નમસ્કાર. સુરતમાં દેરાણી જેઠાણીના હની ટ્રેપમાં એક હોટલ માલિકે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. કારણ કે આ દેરાણી જેઠાણી આ હોટલ માલિકને હની ટ્રેપમાં ફસાવીને બ્લેકમેલ કરતા હતા અને એની પાસેથી 5-5 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. આખરે આ હોટલ માલિકે કંટાળીને પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. હવે પોલીસે આ જે હની ટ્રેપમાં સામેલ 4 લોકોની ધરપકડ કરી છે અને એમાંથી જે 2 પુરુષ અને 2 મહિલા છે, 2 પુરુષોનું સરઘસ પણ કાઢવામાં આવ્યું છે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે. સુરતના વરાછા વિસ્તાર છે એ બધી રીતના ફેમસ છે આખા ગુજરાતમાં. અનેક રીતે ડાયમંડનો બિઝનેસ હોય, એમ્બ્રોઇડરીનો બિઝનેસ હોય, હોટલનો બિઝનેસ હોય કે ઘણી બધી રીતે અહીંયાના જે સૌરાષ્ટ્રના લોકો આવીને વસેલા છે એને કારણે હંમેશા વરાછા કોઈક ને કોઈક બાબતે ચર્ચામાં રહે છે. હવે એક ચોંકાવનારી ઘટના એ સામે આવી કે પાસોદરા વિસ્તારમાં રહેતા યોગેશભાઈ જાવિયા એમની વરાછાના મિની બજાર વિસ્તારની અંદર એક હોટલ રેસ્ટોરન્ટ હતી અને આ રેસ્ટોરન્ટની અંદર એક મહિલા કામ કરતી હતી. એનું નામ હતું નૈના અનુ ઝાલા અને એનો પતિ છે અનુ ઝાલા, એ પણ આ હોટલમાં કામ કરતો હોવાનું જાણવા મળ્યું. હવે વાત એમ બની કે આ યોગેશભાઈ જાવિયા છે એને આ નૈના અનુ ઝાલાની સાથે પ્રેમ સંબંધ થઈ ગયો અને એ ભાઈ ઘણું બધું ચૂકી ગયા. એટલા માટે પ્રેમ સંબંધ આગળ વધ્યો અને આ નૈના અનુ ઝાલાની સાથે આ યોગેશભાઈ ભાગી ગયા અને બંનેનો પ્લાનિંગ એવો હતો કે લગ્ન કરી નાખીએ. પરંતુ યોગેશભાઈને આખી ખબર નહીં હતી કે આ આખું એક ગેમ પ્લાન છે અને આ એમને હની ટ્રેપની અંદર ફસાવવામાં આવી રહ્યા છે. થોડાક દિવસ પછી એટલે નૈના અનુ ઝાલા અને યોગેશ જાવિયા બંને ભાગી ગયા અને થોડાક દિવસ પછી એટલે 5 દિવસ પછી નૈના અનુ ઝાલા એવું કીધું યોગેશભાઈને કે મારે ઘરે જવું પડશે. એટલે એમ કરીને એ પોતે ઘરે આવી ગઈ. પરંતુ યોગેશભાઈ એ પછીથી ગુમ હતા. લગભગ 2 મહિનાથી યોગેશભાઈ ઘરે નહોતા આવ્યા. હવે યોગેશભાઈના પત્નીનો એવો આરોપ છે કે આ બાબતે એમણે કામરેજ અને વરાછા પોલીસના અનેક વખત ધક્કા ખાધા, પરંતુ એમની આ જે પતિના મિસિંગની ફરિયાદ લેવામાં નહોતી આવી, એવી એમના પત્નીનો આરોપ છે. હવે બીજી તરફ લગભગ 2 મહિના થઈ ગયા. એ પછી આ યોગેશભાઈ જાવિયાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો અને એ વિડીયો એમણે પોતાના એક સાડુભાઈને મોકલેલો હતો અને આ વિડીયોની અંદર યોગેશભાઈ એવું કહી રહ્યા હતા કે આ નૈના અનુ ઝાલા મને ભગાડી ગઈ હતી અને એ પછી પોતે આવી ગઈ અને એની જેઠાણી છે એનું નામ બી નૈના ભરત ઝાલા છે. આ આખું જે માસ્ટર માઇન્ડ છે એ નૈના ભરત ઝાલા છે અને આ આખા બધા 4 જણા એટલે નૈના અનુ ઝાલા, નૈના ભરત ઝાલા અને ભરત ઝાલા, આ આખી ગેંગ છે અને આ આખી ગેંગે મને હની ટ્રેપમાં ફસાવવાની કોશિશ કરી. પરંતુ જે મુખ્ય માસ્ટર માઇન્ડ છે એ નૈના ભરત ઝાલા છે અને આ લોકોએ મને બદનામ કરવાની ધમકી આપી. હોટલ બંધ કરાવી દઈશું, હોટલમાં તોડફોડ કરાવી દઈશું એમ કરીને મને સતત ધમકી આપ્યા કરતા અને એક વખત મારી પાસે યેન કેન કરીને 5 લાખ રૂપિયા મારી પાસે પડાવી દીધા અને મારી પાસે 5 લાખ રૂપિયા બીજા માંગતા હતા. આ જે આખી ટોળકી હતી એ લોકોના માનસિક ત્રાસથી હું એટલો બધો કંટાળી અને નિરાશ થઈ ગયો હતો કે મારી પાસે હવે આ અંતિમ પગલું ભરવા સિવાય કોઈ રસ્તો બચ્યો નથી. બીજું સાથે સાથે યોગેશભાઈએ એમ પણ કીધું કે મારા પર ઘણું બધું દેવું થઈ ગયું છે અને મારા શાળાના મોત પછી મારા શાળાનું જે દેવું હતું એ પણ હું જ ભરતો હતો.
હવે મારાથી સહન થતું નથી, એટલા માટે હું અંતિમ પગલું ભરું છું. અને એમણે આ વિડીયોની અંદર એમ કીધું કે આ જે ટોળકી છે એ 4 જણાની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. નૈના ઝાલા, ભરત ઝાલા, અનુ ઝાલા અને ભરત ઝાલા, આ 4ની સામે કાર્યવાહી કરવામાં આવે. હવે આ વિડીયો જ્યારે પોલીસની પાસે પહોંચ્યો એટલે પોલીસે આ 4ને બોલાવ્યા અને ગુનો નોંધ્યો અને એમની ધરપકડ કરવામાં આવી. આજે રવિવારના દિવસે પોલીસે આ 4માંથી જે 2 પુરુષ છે, અનુ ઝાલા અને ભરત ઝાલા, એનું સરઘસ કાઢ્યું. અત્યારે પોલીસ એમની ભાષામાં રિકન્સ્ટ્રક્શન કહે છે. તો એ બંનેને સાથે રાખીને આખા એરિયાની અંદર ફેરવવામાં આવ્યા, મતલબમાં એમનું સરઘસ કાઢવામાં આવ્યું. પરંતુ એક વાત એ છે કે અમરેલીમાં પાટીદાર યુવતીની જે ઘટના બની કે એનું સરઘસ કાઢવાને જે કારણે જે હોબાળો મચ્યો એ પછી પોલીસ સાવચેત બની ગઈ હોય એવું લાગે છે. કારણ કે આ ઘટનાની અંદર 2 મહિલાઓ ગુનેગાર હોવા છતાં પણ પોલીસે આ 2 મહિલાઓનું રિકન્સ્ટ્રક્શન કે સરઘસ કાઢ્યું નથી. પરંતુ આ વાત બહુ ચોંકાવનારી છે કે આવા હની ટ્રેપના અનેક કિસ્સાઓ વરાછાની અંદર બને છે અને આવા મોટા લોકોએ જીવ ગુમાવવાનો વારો આવે છે. પણ યોગેશભાઈનો પણ એક વાત તો કહી શકાય કે એમનો પરિવાર છે, એમની પત્ની છે, એમનો એક પુત્ર છે, એમ છતાં એમણે પ્રેમ સંબંધ બાંધ્યો અને એ છોકરીની સાથે ભાગી પણ ગયા. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.